દાહોદમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસબીઆઈની 2 શાખામાં લોન કૌભાંડનો આરોપ। બેંક મેનેજરો એજન્ટોની મિલીભગતથી કરોડોની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। ખોટા દસ્તાવેજો, બનાવટી પગાર સ્લિપથી લોન કૌભાંડનો આરોપ લાગ્યો। વર્ષ 2021થી 24 દરમિયાન કૌભાંડ આચર્યાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે 2 બેંક મેનેજર, 2 એજન્ટ સહિત કુલ 31 લોકો વિરુદ્ધ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। એસબીઆઈની મુખ્ય શાખાના તત્કાલીન મેનેજર ગુરમીતસિંહ બેદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ ગવલે સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। તો એજન્ટ સંજય ડામોર અને ફહીમ શેખ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો એસબીઆઈની મુખ્ય શાખાની તત્કાલીન મેનેજર ગુરમીતસિંહ બેદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2 મેનેજર અને 2 એજન્ટો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 31 લોકોની મિલીભગત સામે આવી છે। એજન્ટ સંજય ડામોર અને ફહીમ શેખ સામે પણ ફરિયાદ નોંધાઈ છે।